તો આપણે બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જઈએ અને સમૂહમાં આપણે ફરીવાર જય ઘોષ કરી. સવારનું સેશન હતું, 7:15 વાગે મેઇન આરતી હતી અને બલૂન છોડવાના હતા ઉપર. એ સેશન પતાવીને અત્યારે અમે જઈએ છીએ પહેલાં મંદિર દર્શને જઈશું અને પછી મંદિર દર્શન પતશે પછી અમારું ભોજન અલ્પાહાર છે સવારનો. અલ્પાહાર પતાવીને પછી 7:20 અમારે ત્યાં જવાનું છે. અમારું સેશનને પ્રારંભ થશે 7:20. અત્યારે અમારા ભાઈ અમારી સાથે યશભાઈ શિક્ષક આવી ગયા છે. સો તમારું કંઈક 2 શબ્દ કહેવા હોય તો યશભાઈ. જયેશભાઈ શું જયેશ બોલો તો ખરા 2 શબ્દ. લાઈક આ રીતે અપડેટ આપતો રહીશ ને આગળ સિચ્યુએશનશીપ તમને બતાવું. કર્તવ્યભાઈ મળી ગયા છે મને. અમારી બેસમાં વાઈટી કેમ હતા કર્તવ્યભાઈ? શું કહો કર્તવ્ય કંઈક 2 શબ્દ કહેવા? મારા 2 શબ્દ આ જ છે. 2 શબ્દ પણ કંઈક કહો અમને લાગે એવા. હવે હરપ્રીતભાઈને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી જોઈને તમને એટલો બધો આનંદ થશે કારણ કે એટલી સરસ એડિટિંગ કરે છે. હા મને રાજી થઈ જાય એટલી સરસ એડિટિંગ કરે છે. જો કર્તવ્ય કંઈક આ રીતે શબ્દ કીધા એટલે અમે એવું સબ કરી લઈએ છીએ થોડું ઘણું ભાવે. શું કહો ઉમેશભાઈ? રાજી છો ને? વાઈટી કે માઇન સ્નેહ મિલન માઇન બધા મજા એમાં રાજી છો? આ સ્નેહ મિલન માઇન સાદું થવાનું છે ના ભાઈ એ નહીં. હા અમારા બેચના ઉમેશભાઈ એમના હવે ઉંમર રહી ગઈ હવે શું સાદું થાય. તો અત્યારે જમવાનું જમીને પછી આગળની અપડેટ આપતો રહીશ. જમવાનું ચાલુ થઈ ગયું છે ને આ રીતે જમાડે છે બધામાં સંતો ખૂબ જ પ્રેમથી. બપોરે સવારનું પહેલું સેશન પત્યું ને ત્યારે જમવા આવ્યા છે અમે. જમવાની અંદર આ રીતે રાખ્યો છે જોરદાર આઈટમ 3 જમાડીને જમાડવાના છે એમના. આજનું જમવાનું તો ખૂબ જ રસીસ અને વ્યવસ્થિત છે. જય સ્વામિનારાયણ. જસ્ટ હમણાં જ જમીન આવ્યો ને અત્યારે સભા હોલમાં આવ્યો છું. આ રીતે જો સભા હોલ છે. સભા હોલની અંદર સભા ચાલુ હોય ત્યારે ફોન રાખવા નથી દેતા. ફોન એક્ઝેક્ટ જમા કરી લે છે ત્યાં. તો જસ્ટ હમણાં આવ્યો છું સભા હોલમાં તમને બતાવવા સ્પેશિયલ કે સભા હોલ આ રીતે છે અમારો. એની અંદર જે યુવકો યુવતીઓ આવ્યા છે વાયટીકીના જે પૂર્વ તાલીમાર્થીઓ તે બધા જ એની અંદર સમાવેશ. એ તો તમને કદાચ નજારો બતાવી શકીશ અત્યારે તો નહીં. એ જસ્ટ થાય છે. તો ભાઈઓ ખાસ તે તો ખૂબ જ એક્સાઇટમેન્ટ એટલું છે કે બધા મિત્રો મળે આવ્યા ને અત્યારે તમને બતાવું મંદિર નજારો. ત્યાં જઈ રહ્યો છું મંદિર બાજુ. તો મેઇન વાત એ કે ખૂબ જ આનંદ છે ભાઈ વાયટીકેના સ્નેહ મિલનમાં આવવાનો. બતાવું તમને મેઇન અમારું કેમ્પસ. પૂરેપૂરું કેમ્પસ ડેકોર કર્યું છે ભાઈ. આજે તો મેઇન વાત એ કે મહાન સાહેબ મહારાજની જન્મજયંતિ છે આજે આમ તો આજે રાત્રે ખૂબ જ સારી સભા થવાની છે. યો જગદીશ ડ્યુડ વ્લોગ ઉતારવા ભાઈ બેગમાં પડી. તો અમારે એક મુંબઈના ફ્રેન્ડ જગદીશ ભાઈ મળ્યા હતા. અમને 2 ફ્રેન્ડ છે મુંબઈના. એક તો ખૂબ જ ચહીતા ફ્રેન્ડ છે અમારા જગદીશભાઈ. જો આ રીતે ઓવરવ્યૂ અમારું ત્યાં આગળ રાખવામાં આવ્યું છે. સ્વામીના હૃદય સમાજ સેવકો મોહન સ્વામી મહારાજને આમ બહુ પસંદ કે કોઈ કાર્યકર બહુ જ પસંદ છે એમને.
અને સ્પેશિયલ યુવા તાલીમ કેન્દ્રનો મેઇન હેતુ જે છે કે કાર્ય કરવા ત્યાં આગળ યુવા તાલીમ કેન્દ્રમાં આવો. સવારે જે બલૂન શો થયો તો સવારે અહીંયા જ થયો તો આ પ્રમુખ સ્મૃતિ મંદિર, મેન સાયણ મંદિર જો આખું 6 ફ્લોરની અંદર આખું ત્યાં બનાવવામાં આવ્યું છે. જય સાયણ યશ, અમારા મુંબઈના છે યશભાઈ. જય સાયણ યશભાઈ, ખાસ મિત્ર. પાછો જઈ રહ્યો છું તારા બાજુ, કારણ કે મારે લેવા જવું છે ગિમ્બલ. કારણ એટલા બધા સિનેમેટિક અને એસ્થેટિક શોટ લેવા છે, એના માટે ગિમ્બલ લઈને આવું અને પછી આગળની અપડેટ તમને આપીશ. ચલો ભાઈઓ, જસ્ટ હમણાં શૂટ પતાવીને આવ્યો. શૂટ એટલે મારે જે શૂટ લેવા હતા આનાથી એઝ અ રેન્ડમ શૂટ એ બધા પતાવ્યા અને અત્યારે હું જઉં છું દીપનું મળવા આવ્યો હતો દર્શનમાં. દર્શન હતું નહીં ને અત્યારે હું જઉં છું નીચે જઈશ, પછી ત્યાં રૂમે જઈશ. આના ચાર્જિંગમાં મૂકીશ, ફોનના ચાર્જિંગમાં મૂકીશ, પાવર બેંક ચાર્જિંગમાં મૂકીશ અને પછી હું સૂઈ જઈશ. કારણ કે સવારે હું 3 વાગે એડિટ કરીને છું. હમણાં જ પત્યો. જય ભાઈ, શું પત્યું હમણાં? બ્લોગ અમાર બેચ વાળા 2024 ની બેચ વાળા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખાસ તો આપણે બધા વ્યવસ્થાપક સંતોનો આભાર માની લઈએ. હવે તો કાર્યક્રમ એની અંદર પણ આઈસ્ક્રીમ પાર્ટી આપણને બધાને કરાઈ. અમારી સાથે એક મેન યુટ્યુબર પારસભાઈ.